નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ, હજારો વર્ષ પાછળ. ક્યારે વિચાર્યું છે કે આપણે માણસો જે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા, એમણે અચાનક કે પછી ધીમે ધીમે એક જગ્યાએ ઘર બનાવીને રહેવાનું કેમ શરૂ કર્યું? આ જ તો છે માનવ ઇતિહાસનો સૌથી મોટો વળાંક, અને આજે આપણે એ જ રોમાંચક કહાણીને સમજવાના છીએ. તો સવાલ એ જ છે નહીં કે એવું તો શું થયું હશે કે માનવજાતે ભટકવાનું છોડી દીધું અને ઘર બનાવવાનું નક્કી કર્યું? બસ આ જ એક સવાલ આપણને આખી સફરમાં ગાઈડ કરશે, હજારો વર્ષોના ઇતિહાસની આ સફરમાં. તો ચાલો શરૂઆત કરીએ, એકદમ શરૂઆતથી. ચાલો પાછા જઈએ એ દુનિયામાં જ્યાં આદિમાનવ રહેતા હતા. એમનું જીવન કેવું હતું? બસ સતત ચાલતા રહેવાનું અને રોજ જીવવા માટે સંઘર્ષ કરવાનો. એમની જે જીવનશૈલી હતી ને, એને કહેવાય છે હન્ટર ગેધરર, એટલે કે શિકાર કરવો અને ભેગું કરવું. નામ પરથી જ ખબર પડી જાય. એમનું કામ હતું પ્રાણીઓનો શિકાર કરવો અને જંગલમાંથી જે કંઈ પણ ખાવા લાયક મળે, ફળ, મૂળ, કંદમૂળ, એ બધું ભેગું કરવું. એટલે જ ખોરાકની શોધમાં એમને સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડતું. તો પછી એમની સર્વાઇવલ સ્ટ્રેટેજી શું હતી? બહુ સિમ્પલ પણ એકદમ અસરકારક. એ લોકો એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા જ્યાં 3 વસ્તુઓ સહેલાઈથી મળી જાય: પથ્થર, લાકડું અને પાણી. કેમ? કારણ કે એમના ઓજારો પથ્થરમાંથી બનતા. રહેવા માટે લાકડું જોઈતું અને પાણી તો જીવન માટે જરૂરી જ છે. બસ આટલું જ. અને ખબર છે, આપણને એમની દુનિયાની એક જોરદાર ઝલક ક્યાં જોવા મળે છે? મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓમાં. એ જગ્યા આદિમાનવો માટે રહેવાની પરફેક્ટ જગ્યા હતી. ત્યાં પુરાતત્વવિદોને શું મળ્યું છે ખબર છે? પક્ષીઓ, હરણ અને માણસોના 500થી પણ વધારે પેઇન્ટિંગ્સ. આ ચિત્રો જોઈને એવું લાગે કે જાણે આપણે સીધા એમના જીવનમાં, એમની દુનિયામાં ડોક્યુ કરી રહ્યા છીએ. સારું, તો આ તો થઈ એમના જીવનની વાત. પણ પછી આવ્યું પરિવર્તન. એવા મોટા બ્રેકથ્રુઝ, એવી શોધો જેણે માનવ ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. આ સમયને આપણે બધા પાષાણ યુગ અથવા તો સ્ટોન એજ તરીકે ઓળખીએ છીએ. અને એનું કારણ બહુ સીધું છે. એમના જીવનમાં પથ્થરનું બહુ મોટું મહત્વ હતું. એમના લગભગ બધા જ ઓજારો, બધા જ હથિયારો, બધું જ પથ્થરમાંથી બનેલું હતું. એટલે જ પાષાણ યુગ. જરા વિચારો, ચારે બાજુ અંધારું અને ખતરનાક જંગલી જાનવરોનો ડર. આવી દુનિયામાં આપણા પૂર્વજોએ પોતાની સુરક્ષા માટે શું કર્યું હશે? એમને સલામતી ક્યાંથી મળી? આનો જવાબ આપણને મળ્યો છે દક્ષિણ ભારતમાં, કુર્નુલની ગુફાઓમાંથી. ત્યાં પુરાતત્વવિદોને જૂની રાખના ઢગલા મળ્યા છે. અને આ રાખ એ વાતનો પાક્કો પુરાવો છે કે આદિમાનવો એક એવી શક્તિને ઓળખી ગયા હતા જે બધું બદલી નાખવાની હતી. અને એ શક્તિ હતી આગ. આગ પર કાબૂ મેળવવો એક ગેમ ચેન્જર હતું. એણે બધું જ બદલી નાખ્યું. વિચારો, રાતે અજવાળું મળ્યું, કાચું માંસ રાંધીને ખાઈ શકાયું. અને સૌથી મોટી વાત, જંગલી જાનવરો હવે દૂર રહેતા હતા. આ ફક્ત ગરમી કે પ્રકાશ નહોતો. આ તો કુદરત પર માણસના વધતા કંટ્રોલની પહેલી નિશાની હતી. આગ પછી આવી બીજી એક મહાન શોધ, એક એવી શોધ જેણે દુનિયાને ગતિ આપી, અને એ હતું પૈડું. ઝાડના થડમાંથી, જાડા લાકડામાંથી પૈડું બનાવવાની ટેકનિક શીખી લેવી. એણે તો ટ્રાન્સપોર્ટ અને ટેકનોલોજી માટે એવા રસ્તા ખોલી દીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પણ જુઓ, બધી જ વસ્તુઓ માણસના હાથમાં નહોતી. ક્યારેક કુદરત પોતે જ એવા સંજોગો બનાવે છે જે ઇતિહાસને નવી દિશા આપે છે. ચાલો હવે એક એવા જ કુદરતી પરિબળની વાત કરીએ, એક એવો બદલાવ જેણે માણસને એક અણધારી તક આપી. વાત છે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાંની. દુનિયાભરમાં વાતાવરણ બદલાયું. અને એની અસર શું થઈ? દુનિયામાં મોટા મોટા ઘાસના મેદાનો બનવા લાગ્યા. ઘાસ વધ્યું તો એને ખાનારા પ્રાણીઓ જેમ કે હરણ, એમની વસ્તી પણ વધી. અને સૌથી અગત્યની વાત, ઘઉં અને જવ જેવા અનાજ જંગલમાં આપમેળે જ ઉગવા લાગ્યા. જાણે કે કુદરત પોતે જ કહી રહી હોય કે હવે ભટકવાનું બંધ કરો, બધું અહીં જ. તો કુદરતે તો તક આપી દીધી. હવે માણસે એનો ફાયદો કેવી રીતે ઉઠાવ્યો? બસ અહીંથી જ શરૂ થાય છે ખેતીની કહાણી. એક એવી ક્રાંતિ જેણે માણસને જમીન સાથે જોડી દીધો. આ બદલાવ કેટલો મોટો હતો એ સમજવા માટે આ સરખામણી જુઓ. ખેતી પહેલાં શું હતું? ભટકતું જીવન, નાના ગ્રુપ્સ અને રોજ શિકાર અને ખોરાક ભેગો કરવાની ચિંતા. અને ખેતી પછી કાયમી ઘર, વધતા જતા સમુદાયો અને જીવનનું કેન્દ્ર બની ગયું ખેતી અને પશુપાલન. આ નાનો સૂનો ફેરફાર નહોતો. આ તો જીવન જીવવાની આખી રીત જ બદલાઈ ગઈ હતી. અને આ જે નવું સ્થાયી જીવન શરૂ થયું ને,
એમાં માણસનો પહેલો એનિમલ પાર્ટનર કોણ બન્યો ખબર છે? કૂતરો. માણસ અને કૂતરાની દોસ્તી ત્યારથી શરૂ થઈ. એ શિકારમાં મદદ કરતો, ઘરની રખેવાળી કરતો અને એક સાચો સાથીદાર બની ગયો. સારું, આપણે આટલી બધી વાતો તો કરી લીધી, પણ આ બધાનો પુરાવો ક્યાં છે? આ પહેલાં ઘરો, પહેલાં ગામડા, એના પુરાવા ક્યાંથી મળ્યા? ચાલો, હવે આપણે સીધા પુરાતત્વીય પુરાવાઓ પર જઈએ, જે આપણને ભારતીય ઉપમહાદ્વીપમાંથી જ મળ્યા છે. ઓકે, તો પુરાવા ક્યાં છે? ચાલો એક નજર કરીએ. અત્યારના પાકિસ્તાનમાં જે મેહરગઢ છે ત્યાંથી જવ અને ઘઉંની ખેતીના પુરાવા મળ્યા છે, એ પણ સ્પષ્ટ. પછી કાશ્મીરના બુર્ઝહોમમાં જુઓ, ત્યાંથી ઘઉં અને દાળના અવશેષો મળ્યા છે. અને ઉત્તર પ્રદેશનું કોલ્ડીહોવા, એ તો બહુ ખાસ છે કારણ કે ત્યાંથી ચોખાના સૌથી જૂના પુરાવા મળ્યા છે. મહારાષ્ટ્રના ઇનામ ગામમાં તો ગોળ આકારના ઘરો પણ મળી આવ્યા છે. આ દરેક જગ્યા, દરેક શોધ સ્થાયી જીવનની એક આખી કહાણી કહે છે. અને મહેરગઢમાંથી મળેલી એક વસ્તુ તો બધું જ સાફ કરી દે છે. ત્યાંના લોકો અનાજ સ્ટોર કરવા માટે મોટા મોટા કોઠાર બનાવતા હતા. આનો અર્થ શું થાય? એનો અર્થ એ કે હવે એ લોકો ફક્ત આજના દિવસનું નહોતા વિચારતા, એ લોકો ભવિષ્ય માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. આ વિચારસરણીમાં આવેલો જબરદસ્ત બદલાવ હતો. રોજ જીવવાથી આગળ વધીને ભવિષ્યનું વિચારવું. તો સ્થાયી થવાથી આપણને સભ્યતા મળી, શહેરો મળ્યા, ટેકનોલોજી મળી, બધું જ મળ્યું. પણ એક સવાલ અહીં રહી જાય છે. એ ભટકતા જીવનમાંથી આપણે કંઈક ગુમાવ્યું પણ છે? આ પ્રગતિની આપણે શું કિંમત ચૂકવી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની રીતે શોધવાનો હોય. બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ.